મારું નામ છે રબરગિયાભાઈ જપ. ખુલ્લાઈ જૂથ કરમ પંચાયતના જે મારી વાઇફ છે ને એ સરપંચ છે, પણ જે અમીનભાઈ ઉમર જપ છે ને એ તાલુકા પંચાયતના સદસ્ય છે. એટલે રાણુબા લોરિયાવાળા બાપુ અમારા પાસે એનું ક્વાર્ટર ચાલે છે. એના પાસે ગયો તે કે ભાઈ મને ગરીબ માણસ છે ને ઈદના માટે પૈસા એને આપવાના છે. એ 50,000 રૂપિયા અહીંયા લીધા છે. 1.5 લાખ રૂપિયા આપણા પવન ચકિયાળા પાસે લઈને 2 લાખ રૂપિયા એને હડપ કરી નાખ્યા. અમે એને કાલની તારીખમાં પૂછ્યું તો કે મારે પાસે પૈસા છે નથી ને હું દેવા પણ નથી માંગતો. તો રાણુબા બાપુને પણ અમે એવી જાણ કરીએ છીએ કે બીજી વાર પણ આવા તત્વો જે તમારા પાસે આવીને પૈસા લઈ જાય તો કદાચ આ ગામમાં આવીને તમે પૈસા નહીં ચૂકવો તો હું જે તંજીઓનું કામ છે ને એ આખા ગામ ભેગા કરીને હું બધું બસ્ટ કરી લઈશું. નકા આ તમે એટલામાં જાગૃત થઈ જાઓ જે હવે પૈસા બાકી 8.5 લાખ રૂપિયા રહ્યા છે એ આવીને ગામમાં ચૂકાવે એવી અમારી વિનંતી છે. જે 2 લાખ રૂપિયા જે તમે કહો છો ભાઈ લઈ ગયા જેની તમે ફરિયાદ કોની પાસે કરેલી છે? અમને બધી ખબર છે. એ તો લઈ આવ્યો છે પણ એને કાલે કીધું કે 2 દાડા એને કીધું કે અમે આપીશું. કાલની તારીખમાં એને જવાબ કર્યું છે કે અમે પૈસા નહીં દઉં. જે અમીનભાઈ જે તમે નામ કહો છો, હા, તો એ તમને 2 લાખ રૂપિયા આપવાના હતા, શેના માટે આપવાના? એ તો જે અમારા ગામના ગરીબો માણસોનો હક હતો. અમારી ગૌચર જમીનમાં જે થમલા આવે છે એમાં હિન્દુ મુસ્લિમનું હક છે. અમારા ગામમાં હિન્દુ પણ છે. અમે એના માટે પણ કીધું કે ભાઈ આ ગરીબ લોકો છે, કોલીવાડા છે, એનું પણ હક છે. ત્યારે એને કીધું કે આપણે આપીશું. હવે કોઈને એ નથી આપતું. કહેવાનો મતલબ ગામના વિકાસ માટે આપવાના હતા. હા, તો એને આપ્યા નથી આપ્યા. તો તમે પછી આગળ માટે કોની પાસે ફરિયાદ કરી છે? કોની પાસે? હમણાં અમે એટલી જાણ કરીએ છીએ કદાચ એના ઉપર જે કાલે ટપીને એને કોઈ પૈસા દેશે તો પેલા અમે જે પવન ચક્કીઓનું કામ હાલે છે ને રાણુબા બાપુનું, અમે પેલા એ કરવા નહીં દઈએ, અટકાવીએ, પછી આગળ અમે બીજું. તમે રાણુબા પાસે મળ્યા નથી? અમે રાણુબા પાસે અમે 3 દિવસથી ફોન કર્યો છે પણ એ ફોન નથી ઉપાડતા બાપુ. મેન કોન્ટ્રાક્ટર રાણુબા બાપુ? હા, લોરિયાવાળા. તમારી સાથે વાત થયેલી છે કે અમીનભાઈ થી વાત થયેલી? અમારા ગામ સાથે વાત કરેલી છે. મારો છોકરો છે ને જે વહીવટ હલાવે છે એના સાથે એને બેસી વાત કરી. પછી એ છોકરાને પણ એને જાણ નથી કરી અને એ ગયો કે ભાઈ હું ગરીબ માણસો માટે ઈદના માટે પૈસા લઈ જાઉં. પણ ગરીબો ઈદ શું એને ખબર નથી કે પૈસા બધા પોતાના ઘરમાં એને રાખી દીધા છે. હવે તમે શું કરશો? હવે અમે એટલો જાણ કરીએ છીએ એના પાછળ જે કાંઈ રાણુબા બાપુની આવીને ગામમાં મીટિંગ નહીં કરે, કદાચ એને કાલે પૈસા દેશે તો રાણુબા બાપુનું પણ કામ અટકી જાય છે. એ રાણુબા બાપુને પણ અમે. અમીનભાઈ છે, અમીનભાઈ સાથે બીજા કોણ હતા? એનો છોકરો છે. શું નામ છે? અબસભાઈ. અચ્છા, એ બંને થઈને આપણે. હા. હવે તમને ગામમાં હજી કોઈ રૂપિયા આપ્યા નથી આપ્યા? તો હવે તમે જે અમીનભાઈ છે કે એના ભાઈ છે, હા, એ તમે એની પાસે તમે રૂબરૂ મળ્યા નથી? મળ્યા. કાલે અમે મીટિંગ કરાવ્યો પણ એ મીટિંગમાં કે અમે હવે પૈસા નથી દેવાના. એની પાસે રૂપિયા આવી ગયા છે, આપ્યા નથી આપવા.